આપણા જીવતા અને આપણા હૃદયોમાં વસનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની જય હો. ઈસુ આપણને બાઇબલમાં એક વચનમાં કહે છે, દર્શન 3:20 વચન કહે છે, જો હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું, જો કોઈ મારો સાદ સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. ઈસુ પુનરુત્થાન પામ્યા પછી 40 દિવસ પછી ઈસુ ઈશ્વર પિતા પાસે સ્વર્ગમાં પિતાને જમણે આસને બિરાજમાન છે. વચન કહે છે કે હું દરવાજો ખખડાવું છું તમારો, જો તમે ખોલશો તો હું અંદર આવીશ. આ કેવી રીતના આજના દિવસે શક્ય બને? કારણ ઈસુ તો પિતાને જમણે આસને બિરાજે છે. રોજ સવારે વોટ્સએપ તમે જેવો ખોલો છો કે પુષ્કળ લોકોના વોટ્સએપ મેસેજ કે જેમાં પ્રભુના વચન તમારી ઉપર આવે છે, અથવા તમે વોટ્સએપ દ્વારા બીજા લોકોને પ્રભુના વચન મોકલો છો, તો પ્રભુનું વચન એ ઈસુ છે અને એ ઈસુ વોટ્સએપ દ્વારા તમે જ્યારે એ વચન ખોલો છો, વાંચો છો, ત્યારે તમારા હૃદય ઉપર એ ઈસુ ટકોરા મારે છે. ઈસુ કહે છે કે એ વચન વાંચ્યા પછી તમે એમાં ઊંડાણથી એનું મનન ચિંતન કરો છો, એને સમજવાનો પ્રયત્ન કરો છો, કે પછી સવાર પડીને એક રૂટીન, મારે આટલા લોકોને પ્રભુ વચન મોકલવાના, કેમ? તો કહે છે કે આ એક સારી પ્રક્રિયા છે, એક સારી બાબત છે. ફક્ત વચન મોકલવું એનાથી પ્રભુ સાથે ઓળખાણ નહીં થાય. ફક્ત એટલું કરવાથી ઈસુને ઓળખી નહીં શકાય. ઈસુ કહે છે એ વચનને ખોલ, તારા બાઇબલને ખોલ, અને જ્યારે તું એ વચન ઉપર ઊંડાણથી મનન ચિંતન કરે છે, એના પર ધ્યાન આપે છે, તું જ્યારે એને બોલે છે, ત્યારે એ તારા મોં દ્વારા હું તારા હૃદયમાં આવું છું. એટલે કે આજના દિવસે ઈસુ આપણા દરવાજે, હૃદયના દરવાજા ઉપર ખખડાવે છે, ચોક્કસ ખખડાવે છે, પણ આપણે આપણા મુખ દ્વારા એ પ્રભુના વચનને બોલીએ છીએ. કારણ કે પ્રભુને આપણી અંદર આવવા માટે 3 ગેટ છે: આપણું મોં, કાન અને આંખો. શું વાંચો છો, શું સાંભળો છો અને શું બોલો છો? જ્યારે તમે પ્રભુનું વચન બોલો છો, ત્યારે એ વચન તમારી અંદર જાય છે, એ તમારા હૃદયની અંદર જાય છે. તમે મોં દ્વારા એ ઈસુને, એ શબ્દને તમારી અંદર આવવા દો છો. ત્યારે રોમનું પુસ્તક 10મો અધ્યાય અને 9મું વચન, પ્રભુ જ્યારે આપણા હૃદય પર ટકોરા મારે છે અને આપણે આપણા મુખ દ્વારા બોલીને જ્યારે આપણે એને અંદર લઈએ છીએ, આપણા હૃદયમાં લઈએ છીએ, એ શબ્દ અંદર આવે છે, એ ઈસુ અંદર આવે છે, ત્યારે રોમ 10:9, જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય, હોઠનો ઉપયોગ કરીને, મોંનો ઉપયોગ કરીને જ્યારે આપણે એ શબ્દ, એ ઈસુને અંદર લઈએ છીએ, ત્યારે વચન કહે છે, જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે. જ્યારે તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે અને તારા અંતરથી માનતો હોય, હોઠે કબૂલ કરતો હોય, અંતરથી માનતો હોય કે
તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર થશે. આ વચન કહે છે કે બારણે, હૃદયના બારણે ઈસુ તો ખટખટાવે છે. ઈસુ વોટ્સએપ દ્વારા, અલગ અલગ પ્રીચર્સ દ્વારા, અલગ અલગ ઉપદેશો દ્વારા પ્રભુ તમારા દરવાજા પર ચોક્કસ ખખડાવે છે. પણ તમે તમારું મોં ખોલીને તમે એ ઈસુને, એ શબ્દને, એ પ્રભુની વાણીને તમારા હૃદયમાં જવા દો છો? અહીંયા કહે છે કે જો તમે તમારા હોઠે કબૂલ કરો કે ઈસુ એ મારા પ્રભુ છે, અને જો તમારા અંતરથી માનો કે ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા, વચન કહે છે તો તારો ઉદ્ધાર થશે. આ વચનને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કદાચ જિંદગીના જો છેલ્લા ભાગમાં આપણે હોઈએ, કદાચ મૃત્યુ, શારીરિક મૃત્યુ નજીક દેખાતું હોય, ભૂતકાળમાં પાપો થઈ ગયા હોય, ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધનું જીવન કદાચ જીવી ગયા હોય, તે છતાં ઈસુ આપણને એટલો તો પ્રેમ કરે છે કે વચન કહે છે કે જો તો તમારા હોઠે બોલો કે ઈસુ એ પ્રભુ છે, ઈશ્વરે એમને મરેલામાંથી સજીવન કર્યા હતા, તો કહે છે કે તારો ઉદ્ધાર થશે. હોઠે બોલવું અને અંતરથી માનવું, એટલે કે પૂરી શ્રદ્ધાથી જ્યારે આપણે આ વચનને આપણી અંદર આવવા દઈએ, ઈસુ ખખડાવે છે. આજે પ્રભુ તમને કહે છે કે તારા હોઠે કબૂલ કર, તારા અંતરથી પૂરેપૂરી શ્રદ્ધાથી બોલ કે ઈસુ મારા પ્રભુ છે, ઈશ્વરે એમને મરેલામાંથી સજીવન કર્યા હતા. તો વચન કહે છે, ઈસુ કહે છે, પ્રભુ કહે છે કે તારો ઉદ્ધાર થશે. આ છે આપણા પિતાનો પ્રેમ, આ છે આપણા ઈસુનો પ્રેમ. અને રોમન 10 ત્યાં 13મું વચન કહે છે, કારણ શાસ્ત્રમાં લખ્યું છે તેમ જે કોઈ પ્રભુનું નામ લેશે તે સૌનો ઉદ્ધાર થશે. વાલા ભાઈઓ અને બહેનો, સમજો છો કે પ્રેઝન્ટ લાઈફ, પાસ્ટ લાઈફ ઈશ્વરના રાજ્યની વિરુદ્ધની હોઈ શકે છે, પણ જો આ સાંભળ્યા પછી આજે પ્રભુ તમારા હૃદયના દરવાજા પર ખખડાવે છે કે મારા દીકરા, મારી દીકરી, તારા હોઠે કબૂલ કર, ઈસુ એ જ પ્રભુ છે, ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા. તો વચન કહે છે કે શાસ્ત્રમાં કહ્યું છે તેમ જે કોઈ પ્રભુનું નામ લેશે તે સૌનો ઉદ્ધાર થશે. ઈસુ તો ખખડાવે છે. આજે તમે તમારું મોં ખોલીને આ કબૂલાત કરીને, ભલે ભૂતકાળ જેવો હોય તેવો, પ્રભુને ન ગમે એવું જીવન હોય, તે છતાં પ્રભુનો એક તરફી પ્રેમ છે. પ્રભુ આપણને પ્રેમ કરે છે અને એટલે વચન કહે છે એને સ્વીકારો, ઈસુને પ્રભુ તરીકે સ્વીકારો, એનું નામ લો, મુખે કબૂલ કરો, અંતરથી માનો. થેન્ક યુ જીસસ. આમેન.